હું એમ કહું છું ઓલા રાજે રૂપિયા દીધા છે ને 20,000 તેમાંથી હવે થોડુંક બિયારણ ને ખવળ બેઉ મગાવી લઈ એટલે પછી ઉપાધિ નહીં ને. હા બિયારણ ને મારે થોડાક હાથ ખર્ચી ના જોતા છે. જોશે ને. હા આ તમારી દવાઓ તમારે લાવવાની હશે પણ છે ને બોલાવ ને. એ તો હું બોલાવું છું પણ છે ને એની બાયડી એમાંથી 10,000 લઈ લીધા છે મારી પાસે. મારે આ લાવવું સોલું લાવવું છે કે હવે કહું છું રાજીયાને. એટલા બધા પૈસા તો આપણે ખેતીમાં નથી જોતા ને એની અડધા લઈ લીધા. હા લાલી લિપસ્ટિક ને બધું કેટલું લઈ આવી છે. એને કે ભાઈ આમાં ખેતરમાં કામ કરવાનું હોય એમાં હું એ બધું આ તારે કઈ જોવે છે નહીં જ ને. એલા રાજ એ રાજીયા એ હા બા બોલો ને. રાજીયા શું કરે તારી બાયડી? એ તો ઘરમાં છે. કેમ હું થયું કઈ? હા તો હું કાલ તે મને 20,000 ન દીધા હા એમાંથી બિયારણ ને ખોળ ને લાવવાનું છે. હા એ તો પણ જે કાલ જવાનું છે મારે એટલે કાલ જોઈએ મારે ત્યાં નથી જોતા. પણ એમાંથી 10,000 તારી બાયડીએ લઈ લીધા. ધરાહાર લઈ લીધા મેં ના પાડી તોય. એને શું કરવા 10,000 તેને 10,000 લીધા? અરે જવા દે ને. 4-5 ઓઢણા લઈ આવી ને લાલી લિપસ્ટિક લઈ આવી. હું એમ કહું છું આપણે અહીંયા ખેડૂ આપણે માટી હારે કામ હોય એને લાલી લિપસ્ટિકનું શું કામ હોય તો એ એના માટે એ લઈ આવી કેટલું બધું અને કંઈક બુટિયા ને બંગડા ને એવું બધું એટલું બધું લઈ આવી. 10,000 વાપરીને આવી છે. એ બધું તો બરાબર બૂટી ને બંગડી તો હાલો પણ આ લપેડા આવે આપડા ખેતરમાં કામ કરવાના લપેડા કરવાના મેં એને ના પાડી ને તો કે લે તમારા દીકરા હારે તમે વાત કરી લેજો પણ મને 10,000 દો. ધરાહાર લઈ ગઈ મારી પાસેથી. પણ બા તમારે મને કહેવાય થયું ને આપી શું કામ દીધા તમે? તું નહોતો ઘરમાં અને ફોને ક્યાં હોય કે હું તને ફોન કરું અને પૂછું તો એ પાછી એમ કે લ્યો હવે આ દીકરો તમારો થઈ ગયો કા મને જોઈશી મન નથી દેવાતા. પણ તો એ નહોતો હાજર તો મને તો પૂછાય ને કે આ હોવ ને દવ નહીં પણ અડધા પૈસા 10,000 એટલે હું નાની રકમ લાગે તમને? તમે રમણભાઈ ના ગયા તા તમે જ કહીને ગયા તા કે હું જાઉં છું રમણભાઈ ના. કોઈ નહોતું. એને પણ આ બધા ખર્ચા કરવાની શું ખોટા જરૂર છે? એવી કાંઈક પ્રસંગ હોય કે તહેવાર હોય ખરીદી કરે તો બરાબર છે. સાલુમાં ખરીદી કરવાની તોય આપણે દેહમાં લાલી લપેડા ન હોય. એ લાલી લપેડા તો બા હોય નહીં તો મને ખબર છે પણ મારે એ ક્યાં છે? એ હશે અંદર. તું તો એને મળીને આવ્યો અંદરથી તને એને કઈ કીધું નહીં? હા એનું છે ને દિવસે ને દિવસે વધતું જાય છે. હવે એ વાતમાં છે ને કોઈ સમજતી નથી. હા જ્યારે હોય ત્યારે ખોટા ખોટા પૈસા ઉડાડ્યા કરે છે. હવે છે ને મારાથી વધારે કંઈ કહેવાય જાય ને તો એને ખોટું લાગી જાય પાછું. અને સાંભળ હવે તારી પાસે પૈસા આવે ને તાર મારા હાથમાં નહીં દેવાના તાર બાપુને દેવાના. એની પાસે માગતા એને શરમ તો આવે. મારી પાસે તો આમ બસ લઈ જ ગઈ ને. મેં કીધું કે રાજીયાને પૂછીને લઈ જજે તો કે ના મને હમણાં જ જોઈ છે. અરે ગામમાં ખબર પડશે ને તોય કે ફલાણા ભાઈ છોકરાનું ખેતી કામ કરવાને 10,000 રૂપિયા વાપરવા લઈ જાય. હવે ક્યારે 5,000 ખિસ્સામાં નાખીને હું બજારે નથી નીકળ્યો. અરે મેં જિંદગીમાં નથી વાપર્યા એટલા રૂપિયા. અરે બા આપણી વાત અલગ છે હે પણ એને છે ને મારે હવે છે ને કડક શબ્દોમાં સમજાવવી પડશે કારણ કે હવે એ વધારે એનું મનમાની કરવા માંડી છે. જ્યારે હોય ત્યારે હા 2-3 વાર આવું કર્યું. જ્યારે હોય ત્યારે પૈસા જ માગ્યા કરે અને ન લેવાની વસ્તુ લીધા કરે. આ ઘરમાં હું કઈ ઘર એની હાટું થઈને ભરવાનું છે? જો ભાઈ તારી રીતે સમજાવજે વાંધો નહીં થોડીક ઉગ્ર થઈને પણ તમારા બે વચ્ચે પાછા મનભેદ થાય ને એવું નહીં કરતો બેટા. બાપુ એને કેવું પડે મનભેદ થાય કે એટલે એની મનમાની કરે એમ થોડું હાલે કઈ? હા સવારથી સાંજ સુધી મહેનત કરી કરીને તૂટી જાય અને ઓલી એ ઘરમાં બેહીને એમાંય કોઈને કહેતો નહીં. પરમદી ભીખલો આવ્યો તો પાછો એને જોઈને ભીખલો કે લે ભાભી તમે તો કેવા લાગો છો સાંજના ટુકડા જેવા. એ આવું બધું છે ને બધેથી સાંભળવા માટે એ લાલી લપેડા કરતી હોય. હવે એને ક્યાં જવું છે? હવે વખાણ સાંભળીને હે એના વખાણ હું કરું છું ઘણું છે. ગામ પાસે વખાણ કરીને શું કામ છે એને? ઈ તો ઠીક છે પણ ભીખલાનું પોતાનું ડાસું કેવું છે જોવું ન ગમે અને એને છે ને ઓલી તારી રૂપસુંદરી એને ગમી ગઈ. એટલે એવું ન કહેવાય. આપણા છોકરાઓને એટલી બધી હું કામ આગળ વાત કરી? એ વધારે ઉશ્કેર વળી બે નું પાછું ભાંગ છે એ કરતા તમે સમજતા કા નથી? એ છે ને આ જે હોય ને એ આને કેવું પડે. કાલ સવારે ન કરે નારાયણને જો કાંઈક થયું અને આમ વાત કરે તો હું એમ કહું હા મને ખબર હતી તો આ પાસે મને ન લઈ લે કે ખબર હતી તમે મને કીધું કા નહીં? પણ મેં તમને કઈ વાત કરી? એક દી ઓલો રવિ છે ને એના વખાણ કરતો હતો તો એ છોકરાઓ છે થોડુંક
રૂપાળું લાગતું હોય તો વખાણ કરે, પણ એમાં કઈ છોકરાને કહેવાની જરૂર ન હોય. જો બાપુ હું કાંઈ એટલો બધો ગાંડોય નથી હો કે વગર વાકે એને કઈ કહી દઉં. બાકી એવું મારા મને એનામ દેખાય તો હું કહું ને, બાકી આમ ગાંડો નથી. બાકી ખોટા ખર્ચા કરી તો ન જ પોહાય પાછું ઘરમાં. ઈ તો બરાબર, ખોટા ખર્ચાને થોડુંક એને કંટ્રોલ કરાય અને બે વચ્ચે ઝઘડો થાય એવું નહીં કરતા. ઝઘડો નહીં થાય તમને, તમે ચિંતા ન કરો, એને હું મારી રીતે સમજાવી દઈશ. જો ઘરમાં ગમે એટલું ખાઈ જાય ને ઈ પોહાય. ઘી ગોળ ભલે ને વધારે ખાતી, એમાં કોઈ ના ન પાડે, પણ આ કઈ આમાં થોડા ખર્ચા કરાતા હોય. પણ આપણે થોડા બા કાંઈ હું નાય પાડું છું એને, એટલે માગી વસ્તુ લાવી તો દઉં છું, પણ આ ખોટી રીતે પછી જીત કરે એ નો મેળ આવે. આ એ વિશે બે વેણ કે અને સમજાવ શાંતિથી. હા હું એને સમજાવું. હા પાછો બહુ ઉકળાતો નહીં. સા આવી વાત છે ને, આ તો તે કરી મારે કરાઈ ગઈ. બાકી ઓલો રવિડો ઘણી વખત આવે ને આપણા ઘરે કેતો હોય, ભાભી ખેતીમાં એટલું બધું તૈયાર થઈને શું જરૂર છે. પણ તમને ખબર નથી, આમાં ને આમાં મન મળી જાય ને આખું મળી જાય ને બસ નો થવાની થાય, ગામમાં થૂતું થાય આપણું. હા બા પાસે 10,000 રૂપિયા લીધા, એનું શું કર્યું? શું કરું? છોતા હતા એટલે મેં લીધા. મારે વસ્તુ લેવી હતી ઘરમાં. હું તારે લેવું હતું ઘરમાં? તો હું વસ્તુ લાવી? બાએ તો કીધું મને હતું ઘરમાં એટલે મારા માટે ઘરની વસ્તુ. પણ તને ખબર છે 20,000 રૂપિયા એના હતા એમ? શેના હતા? અરે મારા મંડળીમાં ભરવાના હતા એના હતા એ. તો હું શું કરું? તમારા પાસે જ્યારે હોય ત્યારે મંડળીમાં ભરવાનું, બિયારણ લેવું, ખાતર લેવું, મજૂરને દેવાનું, દાડિયાને દેવાને. કોઈ દી પ્રેમથી માંગ્યા તો રૂપિયા આપવા તમારે મને? અરે આપણે ખેડૂને બીજું શું લાવવાનું હોય? આપણે ખેતીની કામ વસ્તુની જ લાવવાની હોય. ખેડૂત માણસ છે, ખેડૂતમાંય જીવ છે, અને હું માણસ છું ને મારામાંય જીવ છે. એટલે મારે મારા માટે સારી વસ્તુ લેવી હોય, પહેરવા ઓઢવાની. આપણે કઈક પ્રસંગ હોય ને ત્યારે લેવાય. આમ આડા દિવસે છે ને બધી વસ્તુની ખરીદી ન કર્યા કરાય. રાડું નાખો માં. આ જોવો, આ દુપટ્ટો લઈ આવી હતી, પહેર્યો. કેવો લાગે છે? લાગે જ ને હારો? હા બુટી જોવો કેવી લાગે છે? એ બધું સારું જ લાગે, પહેરીએ એટલે સારું જ લાગે બધું. હા તો પછી બસ આમ તમારે એમ થવું જોઈએ કે મારી ઘરવાળી કેવી પહેરીને હારી તૈયાર થઈને ફરે. આમ ગામમાં તમને કોઈક પાંચ માણા કહે કે રાજીયા તારી બાયડી તો કેવી હારી છે, 5 હાથ પૂરીને દેખાવડી. હા ગામ તારા વખાણ કરે ની માને સાંભળે, હું કરું છું ને બહુ છે એટલું. તમે ક્યાં કોઈ દી વખાણ કરો છો? અને ગામમાં કોઈક મારા વખાણ કરતું હોય તોય તમે બળી બળીને બેઠા થાવ છો. હા વાત છે ને વખાણ કરવાની નથી, વાત ખર્ચા કરવાની છે. કઈક પ્રસંગો પાત હોય ત્યારે તું કઈક લે તો સારું લાગે. ભાઈ આડા દિવસે તો બધું લીધા કરીને તો પૈસાનું પાણી થાય. હા પ્રસંગો ક્યાં આપણા ઘરમાં કે આપણા કુટુંબમાં કોઈના હમણાં આવવાના છે? અને જો હંધી મારી બેનપણીઓ કેવા હારા કપડાં પહેરીને ફરે છે, તો મારે ના ફરવું હોય. અને તમને તો ખબર છે કે હું પહેલાથી કેવી શોખીન છું, પહેરવા ઓઢવાની, ફરવાની, હરવા પીરવા, ખાવાની. હંધી એ છે ને ગામનું જોઈને છે ને આપણે કોઈનો વદાડ ન કરાય. આ કોઈના મેલ જોઈને આપણે ઝૂપડા કઈ બાળી ન જ દેવાતા. હું ક્યાં કોઈનો વધાર કરું છું? હું તમને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું, મને જેવું તેવું નહીં હાલે. મને પહેરવા ઓઢવા સારું જ જોઈએ. પોહાય તમને તો રાખો, બાકી કાંઈ નહીં. એ જો તારા આવા ખોટા ખર્ચા કરવા હોય તો મારે નહીં મેળ આવે. જ્યારે હોય ત્યારે કીધા વગરની પૈસા ઉડાડ્યા કરીશો. આ કેટલી વાર તને ના પાડી છે? હા લગ્ન કરે ખબર નથી પડતી કે આવી દેખાવડી છે, આવી ફેશન વાળી છે તો આના ખર્ચા રહે છે એમ. પણ નહીં, ત્યાં તો જીજ્ઞા બહુ ગમતી હતી. જીજ્ઞાને લગ્ન કરવા હું કામ ને બહેણામાં ઊભી હોય તો જીજ્ઞા હારી લાગવી જોઈએ એટલા માટે. તો હવે કેમ ગયું તમારું બધું? એ જો આ છે ને ટાણે બધું સારું લાગે, આપણી મનમાની કરો ની નો હાલે. સમજાણું તને? મનમાં નથી કરતી, અને આ ટાણું જ છે. હમણાં તહેવાર આવવાનો છે. પણ આવે ત્યારે લેવા જવાય નહીં. પૈસા મારે મંડળી ભરવાની હતી, હવે મારે ક્યાંથી પૈસા કાઢવા કે મને? હે તમને ખબર તમારે ક્યાંથી રૂપિયા કરવા? તો રૂપિયા નતા ને તો બાયડી નથી કરવી. લગ્ન કરવામાં વિચાર કરવો હતો કે મારી બાયડી લાવી તો બાયડીની જવાબદારી પૂરી કરવી પડશે, એના ખર્ચા ઉપાડવા પડશે. એ છે ને આપણા ઘરમાં આપણે સંભાળીને રહેવાનું હોય. લગ્ન કર્યાનો મતલબ એવો નથી કે તું જે કઈ કર્યા કરું. હા તો કરવું પડે. બાયડી લાવ્યા હોય ને તો હંધુય કરવું પડે બાયડીનું કહ્યું. અને તેવા નથી તો બાયડી લાવી જ નથી તમારે. અને લાવી હતી બાકી કોઈ તમારા જેવી કાળી કબાવડી. હા છે ને ગામમાં જો બધા કેમ રહે છે. ગામમાં કેમ રહી છે ને હંધાઈ હે બધું જોવ જ છું. અને મારે ગામની યાર નથી જોવું ગામ કેમ રહી છે ને હું કેમ રહું. મને મજા આવશે ને એ બધું આ ઘરમાં રહીશ. જો આ ઘરમાં તારી મનમાની નહીં થાય. અને બીજી વાત કહી દઉં છું, આજ પછી મને પૂછ્યા વગર ઘરમાંથી 1 રૂપિયો લેતી નહીં, નકર મજા નહીં આવે. બાકી હું કરી લે હો? હા ઘરમાં તમને પૂછીને જ મારે કરવું. એટલે તમે એમ કહો કે જીગુ હા કામ કર તો મારે કામ જ કરવું. એટલે મારે આ ઘરમાં કામ કરો ને બેઠક ખાવ. હા તો કરવું પડે, કહું એટલું કરવાનું જ છે. એટલે ખબ એટલું કર તમે કેવા હું માંગો છો? તમે જેમ કહો ને એમ હંધી વસ્તુ નહીં થાય. મારી પણ કઈક જિંદગી છે, મારે પણ જીવવું હોય છે. હા તો તને રાખું છું ને, તારે શું ઘટે છે? હું રાખો છો હંધુય ઘટે જ છે. અને હું ઘટે છે ને તમને બધી ખબર છે. એટલે એ શબ્દનો ઉપયોગ ના કરો તમે મારી પાસે. જો તને ચોખ્ખાઈ વાત કહી દઉં છું, આ ઘર માંડીને બેઠા હોય ને એટલે ઘર સંભાળીને રહેવાનું હોય. આપણા ઘરની પરિસ્થિતિ કેવી છે, આપણા ઘરમાં કેટલું છે એ આપણે જોવાનું હોય. આપણે ગામનું જોઈને છે ને
હા આપણા શોખ પૂરા ન કરાય. ઘરની પરિસ્થિતિ સારી જ છે. ઘરની પરિસ્થિતિ કેવી છે તમે જોવાનું કયો છો એટલે હું વાંધો છે, હું ઘટે છે તમને? આવી સારી જમીન છે, આવી સારી ઉપજ આવે છે, તો ઘટે છે હું તમારે? હે જો, હા તને સીધી વાત કરી દઉં, મારે એ પૈસામાં મંડળી ભરવા નથી, વાત ઉપજની નથી. અને આપણે ખેડૂને છે ને રોજ ઉપજ નથી આવતી. હા પાકે માર્કેટમાં બેસીને ત્યારે રૂપિયા આવે અને આપણે છે ને આપણું ઘર સંભાળીને રહેવાનું હોય. આ ગામના વદાડ ન કરવાના હોય. હજી પણ કહું છું ગામના વધાર નથી કરતી અને ઘર સંભાળીને જ રહું છું. હું કઈ સારી વસ્તુ લેવી નહીં, સારું પહેરવું ઓઢવું નહીં. હવે તું કે તમે ઢોરની જેમ રહ્યો તો અમારે તમારી જેમ ઢોરની જેમ જ રહેવાનું એમ. હા તો રહેવું પડે, આપણે ખેડૂત છીએ, આપણે કોને દેખાડો કરીને જવું અને લાલી લિસ્ટ કરીને તારે કહેતો આપણે ધૂળ છૂટવાની હોય, તને ખબર છે ને? ધૂળ ચૂંટવી તો ત્યારે થાવું ને એમ. જો તમારા શોખ ના હોય તો કઈ નહીં, મારા શોખ ઊંચા છે, રહેશે અને રહેવાના છે. તમને પોહાય તો બોલો, ના પોહાય તો કઈ નહીં, લઈ આવો બીજી જાઓ. હે ભગવાન, ક્યાં પનારે પડી મારે આ બાયડી. વરસાદ થાય તો સારું હો. આ મોલ થોડોક મોટો થઈ ગયો અને સારો 1.5 મહિનો થઈ ગયો, વરસાદનો એક સાંટો પીડ્યો નથી. આ મોલ બળી જાહે. વરસાદથી સારું રહે. હા તો જ ઉપજ આવે ને, નકર 12 મહિના દાણા લાવશું ક્યાંથી? અને આ અહીંયા ક્યાં ભર્યા છે? આ લુગડાય તારો ભાઈ મોકલે હાશે ને, આમ જો આ તારો ભાઈ કુર્તી મોકલાવી. મેં મોકલી હતી મારા ભાઈએ, નહીં? હા પણ બહુ મસ્ત આવી ગઈ તમને. હો આવી જ જાય ને, અમે બી હરખા જ સહી. આ તારો ભાઈ તારથી નાનો છે, તે પાછો ખાતા પીતા ઘરનો કહેવાય ને. હા તમને ગમી ને? મને તો ગમે જ ને. આમ જો હેરમાં બધા પહેરે ને એવી છે આ ડિઝાઇન, તો જો ડિઝાઇન વાળી. પણ આ શું કહું, આ તારી બેનપણી ઓલી જીજ્ઞા શું કરે છે? હા જીગુડીના લગ્ન તો કરાવ્યા રાજભાઈ હાથે. આલો લે આ લે, રાજભાઈ આવ્યા. આ તારું નામ લીધું ને તું આવી ગયો. કેમ આમ મૂંઝાયેલો છો ભાઈ? એ જ કેમ રાજભાઈ? જુઓ ધારાબેન, અમારું હક પણ તો તમે કરાવ્યું, પણ આ તમારી બહેનપણી છે ને જીજ્ઞાને સમજાવો ને કંઈક. કેમ શું થયું? હું થયું હું આ ખોટા ખર્ચા કર્યા કરે. જુઓ, હા 20,000 રૂપિયા મારે મંડળીમાં ભરવાના હતા, તે મેં મારા બાને આપ્યા હતા. થઈને યાર બાંધીને 10,000 રૂપિયા લઈને કંઈક આ બધું કંઈક એનું શું કહેવાય, આ બધું ચોપડવાનું શું કહે, મને તો આવડે નહીં નામ. હા મેકઅપ એ બધું લઈ આવી, 10,000 રૂપિયા ઉડાડી આવી, બુટી લઈ આવીને ઓલા કંઈક ઓઢવાના દુપટ્ટા લઈ આવીને કેટલું લઈ આવી. તો એને કંઈક સમજાવો ને તો સારું. હું તો હકીકત કંટાળી ગયો છું જ્યારે હોય તો, અને જેમ ફાવે મારી સામે બોલે. હા હાસું જો રાજનું કેવું, આપણે ગામડામાં રહેવું ને આવા લાલા લિપસ્ટિક કરીને જાવું ક્યાં? ધૂળમાં ભટકવાનું હોય. તો એ જ હું એને સમજાવું છું કે આપણા ગામડાના માણસો. એને થોડો શોખ છે હો રાજભાઈ. પહેલા ઈ તો કરતી હતી, એના ઘેર હતી તોય, ને હવે તો લગ્ન થયા તો ન કરે. પણ એ વાત તમારી હાચી ધારાબેન, હું ના નથી પાડતો કરે, હું એને કાંઈ પહેરો ઓઢમ ખામી નથી રાખતો, પણ કંઈક પ્રસંગ હોય ને આપણે લાવી તો બરાબર છે. આ કાંઈ ટાણા કટાણે બધું લઈ આવવાનું, ખોટા ખર્ચા કરવાના, આપણું ઘર જોવું જોઈએ ને આપણે. હવે ભાઈ મારે વાત સાંભળ, તને ખબર છે ને મંડળીનું તો આપણે કેવું છે, એનો કાયદો ખરાબ હોય. આપણે ટાણે પૈસા ભરવા પડે તો બીજી વાર આપણે મંડળી. અલ્યા પણ મારું કહેવાનું એમ છે કે તે હજી મંડળી ભરી નથી. એટલે ભાઈ મંડળી ભરવા હાટું પૈસા લાવ્યો તો એમાંથી 10,000 રૂપિયા વાપરી આવી. અરે તું ટાઈમે મંડળી નહીં ભર તો તને સબસિડી ક્યાંથી મળશે? આ લી કે મેં તો જો ભરી દીધી કાલે જ તે. મારે ભરવાની હતી ભાઈ, હું આ ભરવા જવાનો તો કાલે. હા ખોટું કહેવાય હો જીજ્ઞાની વાત. આવી રીતના ખર્ચા ન કરાય ને. એ તે મંડળીમાં ભરવાના રૂપિયા હતા. અરે હું શું કહું તને, આ તું જીજ્ઞાને સમજાવજે હો. આ જેમ ફાવે, આ ગામડું છે, કઈ હેર થોડું છે, જેમ ફાવે એમ રૂપિયા વાપરે. મળું ને એટલે હું પહેલા એને આ વાત સમજાય હો. એને મળવાની વાત તમે છોડો, તમે જઈને એને મળો અને એને સમજાવો કે આ છે ને ખોટું થાય તારે આવું ન કરવાનું. તો ક્યાં છે જીગલી? ઘેર છે? તો એ તો ઘરે જ હોય ને, ક્યાં હોય? અને આમ સાંભળ એક વાત ખાસ કહેજે એને, આ છે ને ઘર હોય ને એમ રેવાય, પછેડી હોય ને એટલી હોડ કરાય. આ ઘર બાળીને તીરથ કરવા જાય ને તો લેવાના દેવા થઈ જાય. આ બિચારો રાજ તો ભોળો માણસ છે, કઈ કહેતો નથી વધારે. નકર મારી જેવો હોય તને ખબર ને, મગજ બે સડાવી દે. આ તું કરશો એટલો બધો શોખ, તું હેરમાં રહીને આવીશો. પણ હવે બધા એક જેવા ના હોય ને. જીગલીન શોખ છે તો થોડું ઘણું છો ને કરતી. પણ રાજભાઈ નું કેવું એવું છે કે ગામડામાં હોય ને તો શોખ છે ને લિમિટમાં કરાય, એટલે કે થોડાક ઓછા કરાય. બરોબર? તમારી એ વાત સાચી. હાલો હું અત્યારે જ જીગલીન જઈને સમજાવું છું. હા જો હું છે ને એને કોઈ વસ્તુ લેવા દેવાની ના નથી પાડતો, પણ હવે આપણી પાસે પૈસા પડ્યા રહેતા હોય ને આપણે કંઈક ખર્ચો કરી તો વાત બરાબર છે. આપણને ખબર છે કે આપણે આ પૈસા ચૂકવવાના છે, એમાંથી આપણે ઉડાડીએ તો પછી ગામમાંથી વ્યાજ લેવાનું મારે તો. હા એ વાત સાચી હો રાજભાઈ તમારી. વાત તો જો આ તો તમને કહેવાનો અર્થ એટલે છે કે તમે મારે હક પણ કરાવ્યું છે, તમે વશમાં છો એટલે મારે તમને ઠપકો દઈને પછી તમે એને બે વેણ કહો ને તમારી વાત માને તો. પણ જો રાજભાઈ, હા તમને જીગલી ગમતી હતી, તમને ખબર હતી ને કે એ ખર્ચાળી છે અને આ બધી વસ્તુ એને ગમે છે તો એ લાવે છે. પણ જુઓ
લાવવાની ના નથી, પણ કઈક ટાણું કટાણું તો જોવું જોઈએ ને બેન. હું તમને એ કહેવા માંગુ છું. અને એવું તમે ચાલે, એની હારે વાત કરી? મેં ભાઈને કીધું તો મારી સામે જેમ ફાવે એમ બોલતી હતી. હવે રાજભાઈ નું કેવું એમ છે કે ઈ એની રીતે સમજાવતા જ હોય, પણ તું જઈને બે વેણ કે ને તો તારું વધારે માને, કારણ કે તારી બેનપણી છે. ઠીક છે, હું હમણાં જ એને જઈને સમજાવું છું. હા, બાકી તો છે ને મારું તો અત્યારે જીવવું ઝેર થઈ ગયું છે. અરે જો રાજ, ઉપાધિ કરીમાં આમે છે ને ગમે એ બાયુને એની બેનપણી વાત કરે ને એ વધારે સારું. તું નું સમજાવવા જાય ને, હું જો મારા કહેવાથી આ નો સમજે, તારા કહેવાથી જીજ્ઞા નો સમજે, એવી રીતે આ એની બેનપણી છે. હું તમારી બધી વાત સમજુ જ છું. હો, તમે ધારાબેન છે ને સમજદાર છો એટલે સમજો છો, અમને ખબર છે. પણ ઓલીના મગજમાં ખુશવું જોઈએ ને, એને તો એમ કે બસ મને ફાવે એમ જ હું રે, એમ થોડું હાલ છે. જો પછી આવું થાય ને તો આમાં છે ને સંબંધ બગડે, બીજું કઈ નહીં. હવે ચિંતા ના કરશો, હું હમણાં જ આવું છું ને એને સમજાવું છું. ઠીક છે? હા, તમે છે ને એને સમજાવજો, મારા વતી સમજાવજો. હા, હા. નકર છે ને મારે કઈક અવળું પગલું લેવું પડશે ને તો ખોટા પછી ગામમાં વાતું થાય કે આ ઓલાનું છૂટું થઈ ગયું. ના ના હો રાજભાઈ, આટલું બધું ના વિચારશો જો તમે. જો જો રાજ, કંટાળી ગયો છું ધારાબેન, તમને નથી ખબર કેટલું બોલે અરે છે. આમ જો રાજ, આવું બધો નો વિચાર કરી અને બધું ઠીક થઈ જાય. હા જાહે ને, બરાબર. આમ કઈ બાજુ જાશો? હું વાડીએ જાઉં છું ભાઈ, મને કામમાં નથી લાગતું. હાસું કહું ને તો તમે બે જણા છે ને હોય તો એને સમજાવજો. હા હા, અમે જાહો હો ભાઈ, ઉપાધિ નહીં કરતો, બધું બરોબર. અરે આ જો મળતી આવી છે. તું મળવા તો જાજે, પણ આમ જો આની, જીગલી પણ બહુ જિદ્દી છે. અરે સિદ્ધિ ની ક્યાં કરશો, મહા સિદ્ધિ કહેવાય. આ બિચારાની હાલત તો જો, એક તો ગરીબડું ઘર બિચારું, આ જમીન વાવી અને ઘર હકારતા હોય, ઉપજ આવે તે બધા રૂપિયા આવે, અને આ બિચારે છે ને ગામમાંથી લાવ્યો તો રૂપિયા 20,000 ને એમાં 10,000 તો ઉડાડી નાખ્યા. જો જીજ્ઞા, હે જીજ્ઞા, તું હા વાવ બેસ બેસ. બોલ કેમ છે? હું વાત છે? હા તો તું હબળ ભૂલી પડી ગઈ, એ પણ તારી બેનપણીને મળવા. એટલે હા. તાર ઘરવાળાએ તને આજ ટાઈમ આપ્યો મારી ઘેર આવવાનો? હા, તે આવવું જ પડે ને. તને કેદીની કહું છું કે મારી ઘેર આય, મારી ઘેર આય, પણ કોઈ દી હા, એવી તો આજ આવી ને. તો સાડી બહુ થઈ ગઈ હો. હું ખવડાવેશ મારા જીજાજી તને એવું બધી? એ તો મને નહીં ખબર હો, બહુ જાડી થઈ ગઈ છું એમ. હા તો જો તો ખરી, મારે તને છોટા હાથી કેવું કે હું કેવું એ મને ખબર નથી પડતી અત્યારે. તું નહીં બદલીશ હો, આમ ની આમ જ રહીશ. હું બદલું તારી બેનપણી ના કહેવાવ, છીગના નો કહેવાવ હું બદલું તો. હું હાલે તારા ઘરમાં ને બધી હારું હાલે? મારે તો બધું સારું હાલે, પણ તારી બહુ ફરિયાદ છે. લે, મારી હવે હું ફરિયાદ આવી? અને એ પણ તને મારી ફરિયાદ કરવા કોણ આવી ગયું મને એ કહેતો? તારે તો ગમે એમ કરીને મારી યાર બાંધવું જોઈએ, એટલે તું બાંધવા ના જાય ભાઈ મારી ના હો, આગળ. મારે તારી હાથે કોઈ બાંધવું નથી. એ તો રાજ આવ્યો તો ઘરે અને કહેતો તો કે તું બહુ પૈસાના ખર્ચા કરે છે. હો, ઠીક, એટલે એ તારી પાસે પણ આવી ગઈ એમ ને, મારી ફરિયાદ લઈ લઈને. એને ધંધો શું છે બીજો? જ્યાં હોય ત્યાં હંધાઈ ની પાસે મારું વાકું જ બોલવું. સાંભળ, ફરિયાદ તો ન કહેવાય, પણ હા મેં સગપણ કરાવ્યું એટલે એમને એમ કે થોડું હું કહું તને તો તું સાંભળે. પણ બે માણાની વાત કોઈ બારના ને કેવા જવાય ત્રીજા વ્યક્તિને? ભલે તું બારને નથી, તું મારી બેનપણી છો, હક પણ તે કરાવ્યું, પણ સારું ન લાગે કે જ્યારે હોય ત્યારે બે માણાની વાત કોઈ ત્રીજા વ્યક્તિને કરવા વઈ જાય. હવે જો જીજ્ઞા, એમાં એવું છે કે એ થોડા દુઃખી હતા, આ મંડળીના પૈસા ભરવાના હતા, તે પૈસા વાપરી નાખ્યા, તો એમને થયું કે લાવ મને આવીને કે તો હું તને સમજાવું. એટલે મંડળીના પૈસા હતા અને મેં વાપરી નાખ્યા, એની પાસે કેમ બીજા પૈસા જ ન હોય? હાસે ના કોઈ દી નહીં સુધરે. અને તે કેવી જગ્યાએ મારું હક પણ કરાવ્યું, છોકરો બહુ હારો છે, તને હથેળીમાં હાચવે હા, છે. તે હારો જ પૂરો છે. હથેળીમાં હાચવેશ મને ઈ. હારો જ છે ને, તને હાચવે જ છે. દેખાય તને છે. બહુ બહુ ખર્ચા કરવા જોઈએ છે, પણ હા તને તો ખબર જ છે હું પહેલેથી કેવી છું ને કેમ રહું છું. મારા બાપાને ઘેર એકની એક છું. હા, તાર બાપાને ઘેર એકની એક છે, બધી સાચી વાત, પણ થોડું આપણા ઘરમાં, આપણા સાસરામાં આપણે હળી મળીને રહેવાનું હોય અને થોડા ખર્ચા ઓછા કરવાના હોય, થોડું વરનું સમજવાનું હોય પરિસ્થિતિ. એટલે તું પણ મને આ બેપણાનું ભાષણ દેવા જાવી છે એમ કે ને, કે રાજે તને એક એક લીટી યાદ કરાવીને મારી પાસે મોકલી છે કે હું તને એમ જેટલા શબ્દ નથી કહું. જીજ્ઞા, તું છે ને બધી વાતમાં ઝઘડા જ કરવા બેસી જાય છે, પણ આમ થોડી વાતને સમજ તો ખરી. મને હંધી ખબર છે, તું રહેવા દે. તને એક એક લીટી રાજે કીધી છે એટલે ઈ યાદ કરીને તું મારી પાસે મને કેવા આવી છો. આ એક એક શબ્દ રાજના છે, તું જે બોલે છે ને ઈ મને હંધી ખબર છે. રાજે મંડળી ન ભરી, એના બા બાપુજીએ એને વાત કરી તો એણે અમને આવીને કીધું તો હું તને થોડું સમજાવું છું, તું વાતને સમજ, પૈસા થોડા ઓછા વાપર.
રાજ પાસે રૂપિયા તો છે એટલે મેં 10,000 રૂપિયા લઈને વાપરી આવી ઈ એને દેખાણું. પણ મારી હાડી મારી બેડી કેવા હારા કપડાં પહેરે છે, પાસમાણામાં કેવી હારી તૈયાર થઈને બેહે છે, અને પાસમાણામાં એના જ વખાણ થાય છે કે રાજ તારી બેડી કેવી હારી છે. એ કઈ નથી દેખાતું. 10,000 રૂપિયા વાપરી આવી હે દેખાણું. એની પાસે રૂપિયાની ખોટ છે કે 10,000 રૂપિયા હાટું માથે ઉઠીને રડવા બેઠો છે? ના જીજ્ઞા, એવું ના હોય. બધું વરને ગમતું જ હોય કે તું હારા કપડાં પહેરે, તું લાલ લિપસ્ટિક કરે, બધુંય ગમતું હોય. હા, પણ મારા બધું વરને- ટાણે હારું લાગે, પ્રસંગે હારું લાગે. અત્યારદારી કરીને જાવું તું ક્યાં આટલા ખર્ચા? મારા વરને છે ને કઈ ગમતું જ નથી. એને એમ કે હું લગર વગર રહું, કાળીઓ થઈને રહું એટલે તુંય મારી જેમ રે. બસ એનું કહેવાનું એવું જ છે. હા, તો એનું કહેવાનું એવું કે હું જેમ રહું ને એમ જ તારે રહેવાનું, હું જેમ કહું ને એમ જ તારે કરવાનું. ઈ કહીને એટલું જ પાણી પીવાનું તો આપણે હારા. પણ હું આપણા કઈ મોજશોખ ના હોય, આપણા કઈ જલસા ન હોય, આપણે કઈ માણામાં રહેવું હોય. બધુંય હોય, બધુંય કરવાનું હોય, પણ જરા ઘરની પરિસ્થિતિ એ જોવી પડે. હે ભગવાન, તું છે ને તારું આ 2 પાનાનું ભાષણ મને નહીં આપ્યું. એક તો હવારમાં 2 પાનાનું ભાષણ એ પણ મને આપીને ગયા, અને તું પણ મને દેવા આવી. તને તો બધી વાત ભાષણ જ લાગતી હોય. મેં પહેલાય તને કીધું તું હક પણ કરતા પહેલા કે થોડી હાંકામાં રહેજે. તારા બાપાના ઘેર તું એકની એક છે, પણ આ તો તારું સાસરું છે, તારે બધું જોવું પડે ને કે આમ તારી જ મરજી હંમેશા ચલાઈ જવાની. લગ્ન કરીને આવી ત્યારે તમારે હા હું બહુ કીધા હતા કે તું મારી દીકરી જ છો, હા ઘર તારું જ છે એમ સમજીને રહેજે. અને અત્યારે ક્યાં ગઈ દીકરી? અત્યારે ક્યાં આવ્યું ઘર મારું? હા, ઘર મારું હોય તો આ ઘરમાં મારો પૂરો હક ના હોય? આ ઘરમાં હું જેમ ધારું એમ કરી ના હકતી હોય? નહીં. પણ આ લોકોને તો એવું છે કે દાંત ચાવવાના નોખા છે ને બતાવવાના નોખા છે. તું બહુ વિચારે બાપા, બહુ વિચારે. આ રાજ તને હાથ પર ને હાથ પર રાખે, તંબુરો હાથ પર રાખે. તારા સાસુ સસરા તને હાથ પર ને હાથ પર રાખે, બધુંય લાવે. પણ જ્યારે એમને જરૂર હોય, મંડળીના પૈસા ભરવાના હતા, તો તારે આટલો ખર્ચો કરવાની જરૂર શું હતી એની અત્યારે? પાસે પોસ્ટમાં મૂક્યા છે ને એ રૂપિયા ઉપાડી આવે. 10,000 રૂપિયામાં કઈ દુનિયા આખી લૂંટાઈ નહીં જાય. પણ નહીં, તું નહીં સમજ. હે બધું છોડ ને બીજું તું બોલ. જ નહીં સમજે. જા, હું તો તને જે કહેવા આવી હતી એ કીધું. હા, તો કહી દીધું ને. તો હવે જા. છે હોય બધાય 2 પાનાનું ભાષણ દેવા આવ્યા અને તે મારી હારે લગ્ન કરાવીને મારો ઉપકાર કરી નાખ્યો એવી વાત કરે છે. એક તો કોઈ બાપ એને કામમાં દીકરી દેવાય ત્યાર નતું. આજ તો ઓલા 2 બાંધ્યા. કેમ? આપણે વાત ન કરી? 10,000 ઓલીએ વાપરી નાખ્યા. હા હા. તો વળી હું જાતી હતી પાણી પીવા, તો એના રૂમમાંથી અવાજ આવતો હતો. તો સાંભળ્યું મેં બધું. ઓલા રાજાને મંડળીમાં પૈસા ભરવાના હતા, તો એ પૈસા જોતા હતા એને. આપણી પાસે તો હતા નહીં, ઓલી લઈ ગઈ મારી પાસેથી. તો ઓલી તો કે હું તો આમ જ રહેવાની છું, તારે મને રાખવી હોય તો રાખ, નહીં તો કાંઈ નહીં, એવું બધું બાંધતા હતા બેઉ. એ કે તને પૈસા વપરાઈ ગયા એ તને દેખાણું, પણ તારી બાયડી એટલી હારી દેખાય છે, આખા ગામમાં એમ કે જો રાજાની બાયડી કેવી મજાની છે ને રૂપાળી છે. એ તને નથી દેખાતું? તો હું એ રૂપને કાંઈ હમણાં કહું બટકા ભરવા? હવે એ બાયને કેમ સમજાવીને એ ખબર નથી પડતી. અને આ મંડળીના પૈસા નહીં આવે તો ભરશું નહીં તો સબસિડી નહીં મળે. આ રાયજીની બાયડી છે ને ખરેખરનો ઉપાડો લીધો છે. આખું ઘર માથે લીધું છે. ખબર નહીં ને રૂપાળા દેખાવાનું તું ક્યાંથી ઊભું થયું છે. લ્યો, હે ભગવાન, એના માવતરે નહીં સારી શિખામણ આપતા હોય કે આપણી દીકરીને સમજાવીએ કે ખેતી કરવી છે, ગામડામાં રહેવું છે, તો એટલા બધા આ સેસાટ નહીં હારા. એના માવતર તો હારા હોય, માવતર કોઈ દી ભૂંડા ન હોય, એ તો હારી જ શિખામણ દેતા હોય. પણ આજકાલના એની બેનપણીઓને જોઈને શકી જાય કે એ હારી દેખાય તો હું કાં નહીં. પણ એને નથી ખબર કે આ રૂપ તો છે ને ઉપરવાળાએ જે દીધો હોય ને એ જ સારું હોય. ઉપરથી તમે કરો ને એ રૂપ કાંઈ સારું ન કહેવાય. એ આપણે સમજીએ છીએ પણ બાય સમજવી જોવે ને. બાઈ તો આ આખા ગામમાં ઢંઢેરો પીટાયો છે કે હવે શું કરવું, મંડળીના પૈસા એ બધું જવા દે. મંડળીના પૈસા ઓલો કંઈક કહેતો હતો કે જે ગામમાંથી કંઈક વાજે મળે ને વ્યાજે, તો હું જાઉં છું. હવે મળે તો સારું, ન કરા મંડળીમાં આપણી શાખા જાહે. મારી વાત સાંભળો, કોઈની પણ પાસે પૈસા માગવા જાય તો ઓલો નહીં કહે કે તારે તો હારામાં હારી ઉપજ આવે છે, પૈસા તો છે જ તે તારી પાસે, તો જાય છે ક્યાં? અને કાં મંડળીમાં નથી ભરતો ત્યારે એની બાયડીનું ઉઘાડું નહીં થાય? એ વાતે હાચી. કોક પાસે જાહે ને વ્યાજે પછી તો તરત કે એટલે ભાઈ તારે વ્યાજે લેવાની જરૂર શું છે? તારી બૈરી તો બની ઠણીને ફરે છે. હા, તો કે જ ને. હા, વાતે હાચી. હવે ઘરમાં બૈરું આ રીતનું રહે ને, ભૂંડા લાગી કોક પાસે વ્યાજે માગતા તે. એ હાચું કહું તમને, આ તમે તો જણ રહ્યા, એના હાહરા રહ્યા,
એટલે કોઈ દી એનો કબાટ તમે ઉઘાડી ન જોયો હોય. એનો કબાટ જોવો, આમ ઉઘાડશો ને ઉપરથી ઓઢણા નીચે પડશે. એટલા ઓઢણા ને એટલા લુગડા છે એની પાસે, પણ તોય કોને ખબર એને આ બધું ક્યાંથી આ બધા થાય છે કે ઈ. પણ મને એમ છે ને કે એ છોકરીને છે ને લગ્ન કરવાનો મોહ શહેરમાં જ હશે, પણ એના માવતરે અહીંયા નક્કી કર્યું એટલે કાંઈ બોલી નહીં શકી હોય એવું લાગે મને જોવામાં. એવું નહીં હોય હો. પણ એ છે ને રાજ પાસે પૈસા ભાળી ગઈ છે ને એટલે ઉડાવે છે. હમણાં જો રાજા 1 રૂપિયો બતાવ્યો ન હોય તો એને ખબર ક્યાંથી પડે, પણ એની સામે રાજ્યો મને પૈસા દે અને હું ગણતી હોઉં એટલે ખબર તો પડે ને કે ઘરમાં આટલા રૂપિયા આવ્યા છે એટલે ઉડાવે છે. કાંઈ નહીં, હવે તે આગળ કીધું હતું ને, રાજને કહેજે જે કાંઈ ઉપજના પૈસા આવે ને એ મારા હાથમાં આપે. હા, કારણ કે તમે છે ને 2 સવાલ કરી શકો અને એને આવતા શરમે આવે. મારી પાસે તો કાંઈ નહીં, આવીને બેસી જાય અને એને આમ ન આપું, ઝઘડો કરીને લઈ તો જાય જ નહીં. મારી પાસેથી માગવા જ ન આવે, એને ખબર છે બાપુના મગજની, હું આ જે કાંઈ કરું છું ને એ બરાબર નથી કરતી, એટલે મારી પાસે માગવા જ નહીં આવે ને આ નોબત ઊભી નહીં થાય. સાચી વાત છે બાપ. બાકી તો એની પાસે લુગડા છે ને એ લાલી લિપસ્ટિકના તો 2 ડબ્બા ભર્યા છે. કોણ જાણે લગાડીને ગામમાં કોને બતાવવા જવું છે. હવે એવું આપણે ન બોલાય, તું પાછી હા વધારે આગળ વધ્યા. કાંઈ વધારે નહીં, મને બધી ખબર પડતી હોય. આ તો બોલીએ નહીં એટલે. ઠીક છે, હવે નાનું છે, બાળક કહેવાય, હોય બધા શોખ, પણ આના શોખ થોડાક વધારે છે, આપણે સહન કરવું પડે, બીજું તો શું કરવું. એક લાલી હોય ને એ લગાડાય. આ તો અત્યારે 300 રૂપિયાવાળી લાલીઓ મળે છે, એ એની પાસે 8-10 હશે. રોજ નવી લાલીઓ લગાડે, કોણ જાણે. મને તો એક વાતના દાંત આવે છે, તને આ શબ્દ બોલતા જ નહોતો આવડતો, પણ હોવાયો પછી તું શીખી ગઈ લાલી લાલી. હા તો મને કાંઈ નહોતું આવડતું કે હું કોઈ દી લગાડતી, હજી એ લગાડું છું. અને એના હોઠ કોઈ દી લાલ વગરના ન હોય. જોજે હો, પછી તું વહુને રવાડે નહીં સડતી ને કે મારે ગામમાં નીકળવું ભારે પડશે હો. ના હોય, એનો રંગ મને ન સડે. હું કામ ખબર તરત કે હે આ કોનું ભૂત નીકળ્યું એમ કે, એટલે આવું નહીં કરતી કાંઈ. એટલે હું ભૂત તમે લપેડા કરતો એવું જ લાગે ને પછી. પણ હું કરું જ નહીં ને. સારું, હવે રાયજો આવે કંઈક પૈસાનો મેળ કરીને, તો નકર પછી સબસિડીમાં આપણી શાખા ગઈ. બીજું ના રે, એમ પાછો ઈ ડાયો છે, ક્યાંકથી લઈ આવશે. સારું. તો કા અહીંયા બેઠા? તો શું કરવું, નવીરો હતો ત્યાં બેઠો ટ્રેક્ટરે ઘડીક વાર. પણ તું મને ઈ કે શું થયું? હેનું હું થયું? હવે આ તું સવારમાં જીજ્ઞાને મળવા ગઈ હતી એનું. ઓહ, એનું તો હવે તમને હું કહું, કંટાળી હું તો એની હારે વાત કરીને. એક વાત માનવા દેતો, એક વાત બોલવા દેતો. આટલું એને સમજાયું, આટલું કીધું, કેટલું કીધું કે આ પૈસાના ખર્ચા ના કર. એક વાત મારી સાંભળી નહીં, હું તો કંટાળીને આવતી રહી. એટલે તારી વાત હસોડી માનતી જ નથી એમ? હચોડી એટલે સેજે માનવા તૈયાર નથી. બસ એ તો એના જ ગાણા ગાતી હતી, મારે આમ ના જોઈએ, મારે તેમ ના જોઈએ, એની પાસે પેલા પૈસા છે, બસ એને બધા પૈસા જ વાપરવા છે ખાલી. પણ જો તને ખબર હતી કે આ લગ્ન પછી તે આવા શોખ કરશે, આ ઘર જોઈને આપણે એની હગાઈ કરાવી, બરોબર છે, હવે તને ખબર જ હતી કે આવડા ખર્ચામાં પાછું વળીને જોતી નથી, તારે આ લોકોને વાત કરવી જોઈએ કે નહીં? આ બિચારો હાવ રહ્યો ગરીબડો માણા, ભોળો છે બિચારો, કેટલો ખબર. એ વાત તો સાચી, મારી બહુ મોટી ભૂલ થઈ હો. રાજ હાથે એનું સગપણ કરાવીને, એના લગ્ન કરાવીને. આ તું મોટા ઉપાડે ગઈ હતી, હું શું કહું તને, આ તું એને સમજાવવા ગઈ હતી, તું મને એમ કહેશો કે મારી વાત ન માની, અમુક તું એનું સાંભળીને આવી ગઈ, પણ તું એને સમજાવી ન એકી. ઈ પણ બહુ જિદ્દી અને એટલું બોલે, હું કેવું એને મારે વધારે. પણ તારે એને કહેવાય કે છે ને, લગ્ન પેલા બાપની ઘરે જે કરતા હોય એ, પણ લગ્ન પછી હાહરાની ઘરે જેમ હાહરાનું ઘર કે ને એમ કરવાનું હોય. એટલી બધી જીદ હારી નથી. એમાં એવું છે ને, એ એકની એક દીકરી છે ને, એટલે બાપે માથે ચડાવી હતી ને અહીંયા એનું ધાર્યું કરે છે. અરે અહીંયા હાહરાન ઘેર ધાર્યું કરે ને એમ નો હાલે. આ બિચારો રાજ છે ને હાવ કંટાળી ગયો છે બિચારો, છે ને ઘણી વાર મને મળે છે કે એલા હું તો જીજ્ઞાથી હાવ કંટાળી ગયો છું. એનું મગજ ફરી જાય ને તો નકામું કાંઈ કાઢી વાઢી મૂકશે, બિચારાનું ઘર ભાંગશે. એની કરતા છે ને તું એને હરખી રીતે સમજાવ્યું હોત ને તો વધારે સારું હતું. અને આમે તું ગઈ હતી મારી બેનપણી છે, મારું કેવું માની જાહે. તમારી હંધીએ વાત સાચી, પણ એ માનવી જોઈએ ને. હવે તો ભગવાન જ ભલું કરે, બીજું શું કેવું? ભગવાન હું આમાં કાંઈ ભલું ન કરે. આ છે ને ગોર બાપા આવીને ફેરા ફેરવી દે, આપણે ફેરા ફેરવા તો પણ ઘર હકારવા આપણે ન જાય, બધાય જાણતા જ હોય, પણ આમાં સાંભળવાનું કોને?
આપણે ઘર હકારવાનું થયું આમાં, તને ખબર પડી? હા, તે મારી જ ભૂલ થઈ કે મેં એનું હક પણ ને લગ્ન રાજભાઈ હારે કરાયું. અરે ભૂલ ન કહેવાય, આ છે ને હક પણ ને લગ્ન કરાવાય એ તો સારું કામ કહેવાય, પણ છે ને આવું પાત્ર ભટકાઈ જાય ને તો કોકની જિંદગી ખરાબ થઈ જાય. તો મેં એમ જ વિચાર્યું તું કે એનું બધું સારું થાય, રાજભાઈ બહુ સારા છે, એના સાસુ સસરા કેટલા સારા છે, એને બધું સારી વસ્તુ મળે, પહેરવા ઓઢવાનું તો આપે જ છે, પણ એ સમજવી જોઈએ ને, એને તો બસ ખર્ચા જ કરવા છે ખાલી. તારે એને કહેવાય ને કે ભાઈ તું હેરમાં તારા બાપની ઘેર જેમ રહેતી હતી, તારા બાપને થોડીક હરખાઈ હતી એટલે તને લાડકોડથી મોટી કરી, પણ તું અહીં લગ્ન કરીને હાહરે આવી તો તારે છે ને આ હાહરાનું ઘર જોઈને હાલવું જોઈએ. આ બિચારા ખેતીવાડી કરે છે, 20 વીઘા જમીન છે, જેટલી ઉપજ આવે ને એટલો જ ખર્ચો કરે છે, અને આ લોકો કેવા છે તને ખબર છે? 100 રૂપિયા કમાઈને તો 50 રૂપિયા વાપરે અને 50 રૂપિયા ભેગા કરે, એવા વ્યક્તિ છે, આપણી જેમ નથી. તમારી હંધી એ વાત સાચી, પણ એ કોઈનું માને એમ નથી. હવે રાજભાઈ જાણે ને એના સાસુ સસરા જાણે. હવે એમાં જાણવાનું ન હોય, આમાં શું છે તને ખબર છે? આપણે કેમ ક્યારેક ઉપજ ન આવી હોય, વરહ મોડું છું હોય, તાર બાપા કેમ મને મદદ કરે, 50,000 જમાય 60,000 લઈ જાઓ, લાખ રૂપિયા લઈ જાઓ, લ્યો બિયારણ લઈ આવો, એવું કાંઈ થોડું છે? જીજ્ઞાન બાપા આજે ખોટે એવું થોડું કોઈ દી કીધું એને કે લ્યો જમાય તમે વાપરો પૈસા, મને થાય તો દેજો નકર નહીં દેતા? હવે એ તો આપણને શું ખબર એ લોકોને અંદર શું છે શું નહીં. મેં તો મારી ફરજ પૂરી કરી, જીજ્ઞાન સમજાવવાની હતી મેં સમજાવી, પણ એ મારી કોઈ વાત સમજવા તૈયાર નથી. હવે આ બાઈનું કરવું શું? હવે આ બિચારો હાવ કંટાળી ગયો છે એનાથી. જોશું આગળ શું થાય આપણાથી. આગળ શું થાય નહીં, છે ને આ છે ને હારો માણસ છે બિચારો, એનું ઘર ન ભાંગે એનું ધ્યાન રાખજે તું. અને આ છે ને ખરેખર હું તો એમ કહું એના પનારે પડી છે, બિચારો ભોગવશે આખી જિંદગી, ને જો આ નહીં સુધરે ને તો બિચારાની જિંદગી બરબાદ થઈ જવાની છે. સાચી વાત છે. બાઈ કઈ તરહની ભટકાણી છે ને, આ મને એવું જ હતું, આ તું હગાઈ કરવાની વાત કરી હતી ને જીજ્ઞારે, તો મને એવું જ હતું કે આ છે ને તારી બેનપણી છે એટલે તારી જેટલી જ સમજદાર હશે, કારણ કે તારી હારે રમીને મોટી થઈ, બરોબર, પણ આવી થોડી ખબર હોય કે હારી આ મગજના ફરેલની છે હાવ. પણ બધાના સ્વભાવ એક જેવા ના હોય ને. પણ એવું હવે ન હોય. સાંભળો, આ બધી વાત અત્યારે છોડો, આપણે જોઈશું આગળ ફરી એવું હશે તો એને સમજાઈશું. અરે અત્યારે હાલો ઘેર જઈએ. સમજાવવાનું ન હોય, ઘરે જાહું ઉપાધિ કરીમાં, પણ આમાં શું હોય? તું એમ કે બધાને મગજ હરખા ન હોય, પણ આમાં એવું ન હોય. આ ઓલા કહેવત જેવું છે બળદની, તને ખબર ને, કાળિયા પડખે ધોળિયો બાંધો ને તો વાન ન આવે પણ હાન તો આવી જ જાય. એટલે આ હાન એટલે શું ખબર? સમજણ. પણ એને સમજણ આવે એ જ તો આપણે ઈચ્છીએ છે, પણ ક્યાં સમજે છે એ? હા, એ પણ એ જ વાંધો છે, આનામાં સમજણ નથી આવી. હવે કરવું હું? બોલ, હવે તું એને પાછી સમજાવજે, કારણ કે મારે તો જવાય નહીં. સાચી વાત છે, હું સમજાઈ જોઈશ પાછી. અત્યારે હાલો ઘેર હવે. હા, હવે હું તે કંટાળી. જમવાનું બનાવ્યું છે કાંઈ કે? હા, બનાવ્યું છે, હાલો ને. હાલ હવે અડદની દાળ બનાવી ને? બધુંય હા, બનાવ્યું તે છે, પણ ઘરે પાછો હાલશો. હા, તે રોટલા ટીપીને માખણ સોપડી જાય, હું બીજું નહીં હા, ખાવું, હા, મને એ હારું હા. હારું ખાવાનું ટેવ છે પાછી. એ રાજ, ક્યાં જાશો? હા નહીં ભાઈ, ઘર બાજુ જાઉં છું. આમ નિમાણો કાં છો? આ હું તને સમાચાર દેવા આવ્યો છું. ભાઈ નિમાણો ન હોય તો શું કરું? તને હાસું કહે ને ભાઈ, હું હાવ કંટાળી ગયો છું યાર, પણ આમાં કંઈ સમજાતું નથી, શું કરું? હા, હું તને એ જ સમાચાર દેવા આવ્યો છું. આ ધારા છે ને એ જીજ્ઞા પાસે ગઈ હતી સમજાવવા, પણ એ એકની બે નથી થતી. અને આ છે ને તારી બાયડી જીજ્ઞા મગજની ફરેલ છે, હાવ તોરી મગજની છે. આ ધારાની જરાય વાત ન માની. એ કે મને હું તો છે ને મારી મરજીથી જીવી, જેમ મારા બાપની ઘરે રૂપિયા વાપરતી હતી ને એમ જ વાપરે. એ કે પણ તું છે ને મારા ભાઈ, હું તને એટલું કહેવા માગું છું કે થોડુંક સમજદારીથી કામ લેજે, કારણ કે હવે છે ને આ બધું સહન કરી કરી અને તારોય મગજ ફરી ગયો છે, મને એવું લાગે છે. એટલે આમ જો ન કરવાનું ન જો કરતો. ભાઈ હું એવો છે ને કાયર માણા નથી, હે એવું પગલું હું ભરવું નહીં. અને બીજી વાત, હા આપણે તું સમજાવવાની વાત કરી તો સમજાવાય કોને ખબર છે? જે મનથી સમજે ને એને. હા, જે વ્યક્તિને સમજવું જ નથી ને એ કોઈના બાપનું ન માને. એ વાત તો તારી સાચી છે હો, કારણ કે આમ જોની નકર ધારા અને જીજ્ઞા બે કેવી બેનપણી છે, પણ બેયના વ્યવહારમાં સમજદારીમાં કેટલો ફેર છે. એના સમજાવવાથી નકરી સમજી ન જાય, જો એનામાં સમજણ હોય તો. એ જ તો વાંધો છે ને. હા, તને ખબર છે હા મંડળી ભરવામાં કેટલી મથામણી કરી છે મેં, હે ગામમાંથી વ્યાજે પૈસા મારે લેવા પડ્યા. એ વાત તો તારી હાવ સાચી છે, પણ હવે શું કરીએ ભાઈ? જો આ ધારા આ બધી મને પહેલાં ખબર હોત ને તો એને લગ્ન જ ન કરે. સાસુ કહું તો આ મેં એ જ સમજાવી આ ધારાને. મેં જો તને આવી ખબર હતી કે તારી બેનપણી આવી તોરી મગજની છે તો બિચારા રાજને ભોળા માણસ હું કામ ભેળવી દીધો? એક વાતે સમજવા તૈયાર નથી. બોલ. જો એમાં ધારાબેનનો કાંઈ વાંક નથી બિચારાનો.
એ તો મારું ઘર બંધાવવા હાટું એને મહેનત કરી કે આપણે પાડોશી છીએ ને એને આપણે મારા પ્રત્યે લાગણી છે કે મને ભાઈની જેમ રાખે છે બરાબર, તો મારું સારું ઈચ્છતા થાય એટલે એને મને મારું જોણે ન્યા નાખ્યું. હવે મારા જ કરમ ફૂટલા એમાં ભાઈ એને હું દોષ દેવો મારે એ કહેતું લે. વાત તો હાચી, કરમની વાત તો પછી આવે મારા મોટા, પણ પેલા માણસની સમજણ પેલા આવે. સમજણ હોય ને માણસની તો ફરેલા કરમે માણસના સુધરી જાય, તને ખબર છે ને? સમજણ હોય તો ને, સમજણ જ ન હોય તો, સમજણ ન હોય ને એટલે તમારા રાજાના મેલ હોય ને એ ધૂળમાં મળી જાય. હો, એ બધી વાત તારી હાચી છે. હો, સમજણ વગર બધુંય નકામું. હા, એ જ વાત છે. હવે જો એ તો છે ને, હવે મારા ભાગમાં જે લખ્યું ને એ થાય, એ બધી પરોજીને આપણે મૂકો અને બીજી વાત કરો. હું છે ને આ દી ઉગીના સાંભળીને થાકી ગયો છું. હું કહું, આ ગામમાંથી રૂપિયા લીધા તો પાછી મંડળી ભરી આવ્યો છો ને? હા ભાઈ, એ તો કરવું જ પડે ને, નકર ન્યાય નો આબરૂ જાય. બીજી વાર મળે નહીં કાંઈ ભાઈ, જોતા હોય તો ખબર છે ને આપણે ને આપણે ખેડૂને બધું એની ઉપર તો હાલતું હોય. હા, આપણે ખેડૂ માણસ રહ્યા એની ઉપર તો જીવવાનું હોય ને, એ જ તો જોવાનું હોય આપણે. અને આ બીજું છે ને, હા તમારું ખાતર મેં મગાવી લીધું છે બરાબર, તમે કીધું છું ને? હા, વાંધો નહીં. અને કેટલા રૂપિયા છે એ મને કહી દેજો, હું આપી દઉં. હવે એ તો રવિ તમને બિલ આપી દે, રવિનો ટેમ્પો આવે ને એમાં આવવાનું છે બરાબર. એટલે મેં કહી દીધું છે ભાઈ ગોવિંદભાઈનું 5 ગુણ નાખતો આવજે તું. હા, તો પણ પાછો ખાતર છાંટવાના દાડિયા કરીને તો 2-3 દાડિયા મારી હાટું હારવાર કરી લેજે, આપણે સમજી લેવું બે. હા, તો કાંઈ વાંધો નહીં, હું કહી દે. અને બીજું તો હું ત્યાં આવે. અને કેટલા કઈ અઠવાડિયાની વાર છે? ના ના, અઠવાડિયાની વાર નથી, લગભગ પમદી તો આવી જાય એમ કહેતો હતો. કાલ આજ તો કાંઈક કોઈક માનતા છે ફેરો લઈને ગયો છે ગળતરા ખોડિયારમાં, સમજાણું? બરાબર. અને કાલ કંઈક ચોટેલા જવાનો છે એમ કહેતો હતો. હવે પછી હવે નૈરો થાય એટલે લેતો આવશે એમ કીધું એને. હા, એમ તો એ રસ્તામાં જ પડે ને, ભરતો આવશે. બસ એમ, એટલે બધા પેસેન્જર ભેરાવે એટલે ન લઈને પાછો ખાલી જવાનું હોય શહેરમાં જાય ત્યારે લાવે, તો એ લેતો આવશે, તો એ આપી જાય. મને મારા દાડિયા કરીને ત્યારે હું તમારું કહી દે, બધ બેનું કામ મારું થઈ જાય. સારું. અને આમ જો ભાઈ, બહુ સમજદારી થોડું કામ લેજે અને તારી રીતે સમજાવવાની કોશિશ. જો કે સમજે એમ તો નથી, મને ખબર છે, પણ છતાંય તારી રીતના મહેનત કરતો રહેજે. ભગવાનની મરજી હશે તો સુધરી જાય. તો શું છે કે બધું એ તારી બધી વાત સાચી ભાઈ, હું સમજુ છું બધું. મારે સમજાવીને જ કામ લેવું. બાધું ઝઘડા કરવા કોને ગમતા હોય, તું જ કે લે. આપણા ઘરમાં શું હોય, આપણે ભાઈ ખેડૂ માણા આખો દી ધૂળારે ઢેફાયરે રમે તું કરતા હોય, આજે ઘેરે આપણે બે ઘડી આપણને શાંતિ હોય તો આપણને મજા આવે બરાબર, આપણે એ વિચારતા હોય. અને પણ આમાં પછી આ બાયું માણસ છે ને આવા ભટકાઈ જાય ને એટલે જિંદગી છે ને ઝેર જેવી થઈ જાય. તને હાસું કહું, આ બટકો ગળે નથી ઉતરતો. બોલ. આ જો તારી વાત એકદમ સાચી છે. હું આખો દી વાડીએ કામ કરું ને મજૂર પાસે કરાવું તોય થાક લાગે છે બરોબર. અને હું ઘરે જાઉં ને તો આ ધારા છે ને એવું સારું સારું રાંધીને મને ખવડાવે ને મારો બધોય થાક ઉતરી જાય. મને એટલી સમજે છે ને, એ જ સાચી વાત જવા દે. એ જ વાત સાચી છે. આ કહેવાય ને કે આ જમાનાનો થાકેલો માણસ ઘરે આવે ને ત્યારે એને શાંતિ મળે એટલે એનો ભવનો થાક ઉતરી જાય. આ ઓલી કહેવત નથી, દુનિયાનો છેડો ઘર, પણ ઘરે જ જો માણસને શાંતિ ન હોય ને એટલે દુનિયા આખી છે ને એના માટે કાંઈ ન ગણાય. કાંઈ વાંધો નહીં ભાઈ, સારું હોય જે ભાગમાં લખ્યું છે થાય. બીજું સારું હાલ, સારું ખાતર આવે એટલે ફોન કરી બસ. સારું, ઠીક છે, હાલ. અમારું આવું સારું ઓઢણું મેલું થાય છે. હા, હારા ઓઢણા પહેરીને કામ કરવું પડે છે. લે, તમે આવી ગયા? હા, આવી ગયો. ઓહો, સરસ. તો હવે પાછું શું થયું? પાછું હું સલાહ દેવા આવ્યા મને? તમારા મોઢા ઉપરથી તો એવું જ લાગે છે કે તમે મને કંઈક સલાહ દેવા જ આવ્યા છો. હા, તને ખબર છે? હા, તે 10,000 રૂપિયા વાપરી નાખ્યા ને એ મેં કેટલી વાર સંભળાવશો? 10,000 વાપરા, 10,000 વાપરા, 10,000 વાપરા. અરે એમ નથી કહેતો. મારા બાપાને ઘરે મેં કહી દઉં 10,000 કે તમારા જમાએ કીધું કે તું 10,000 રૂપિયા વાપરી આવી, એ 10,000 તારા બાપાને ઘરેથી લઈ લે. કહું મારા બાપાને મોકલાવે? ભાઈ મારે કોઈ પાસે નથી મગલા. મારે છે ને ગામમાંથી વ્યાજે 10,000 રૂપિયા લેવા પડ્યા. તને ખબર પડે છે? એટલી ખોટું હું કામ બોલો છો? તમારા ગામમાં 10,000 વ્યાજે લેવા પડે એમ જરીક તો સાચું બોલો. તમને એમ કે મને કઈ ખબર જ નથી કે આ બેંકમાં પોસ્ટમાં તમે કેટલા રૂપિયા મૂક્યા છે? હા, તો એ આપણે છે ને જોતા હોય ત્યારે ન મળે, યાની જ્યારે મુદત પાકે ને ત્યારે મળે. બસ આપણા રૂપિયા આપણે ગમે ત્યારે લઈ શકીએ, એમાં મુદતનું ના હોય. એ તો વ્યાજ લેવું હોય ને તો મુદતની રાહ જોઈને બેહવાની હોય. અને એ છે ને બધી ભવિષ્યની બચત હાટું રાખ્યા છે, એને કાંઈ છે ને ઉડાડી નથી દેવાના. રૂપિયા હોય ને તો વાપરવાના જ હોય. ભવિષ્યની બચત ન છે. કાલ કોણે જોયું છે કાલ શું થાય? કેવી વાતો કરે છે તું? સાચી તો વાત કરું છું, ખોટી ક્યારે સાચી વાત કરો. તું છે ને કોઈ વાતમાં સમજતી નથી. સીધી ને સાદી વાત છે. આપણે આપણી
ઘરમાં પછેડી હોય ને એટલી હોડ કરાય, ખોટા ખર્ચા ન કરાય. હું તને એમ કહું છું કે તું તારા હાથ ઉપર થોડોક આમ સંયમ રાખ, બસ બીજું હું જે કાંઈ નથી કહેતો. વાપરું એ બધા તમને ખોટા ખર્ચા જ દેખાય છે. હામે ગમે એટલું સારું લઈ આવી પણ તમને ખોટા ખર્ચા જ દેખાય. તમે વાપરો એ કાંઈ નહીં. તમે મજૂરને દેહો, દાડિયાને દેહો, બિયારણ લાવશો કે મંડીના હપ્તા ભરશો, અરે. એ બધું સાચું છે. અને હું એક દી 10,000 ની ખરીદી કરી આવી, એ ખોટા ખર્ચા. અરે પણ એ તો બિચારાની મજૂરી છે, તો દાડિયાની મજૂરી તો દેવી પડે કે નહીં? એને એનું ઘર કરવાનું હોય કે નહીં? હાથેથી કરો ને દાડિયા હું કામ લાવો છો? તમે 2 દી વધારે મહેનત કરી લ્યો, તે રૂપિયા બચી જાય. હા, તારી હગો એવડા મોટા ખેતરમાં એકલા કામ થાય? તારે આવું છે કોઈ દી ખેતર? હે તો જો લગ્ન થયા ને ત્યારે મારા માએ મારા બાપાએ ચોખ્ખું કીધું હતું કે મારી દીકરીને ખેતરનું કોઈ કામ આવડતું નથી અને ખેતરનું કામ કરશે નહીં. ત્યારે તો તમે બહુ હા પાડતા હતા. હા, તો કોઈ છે ને એની માના પેટમાંથી શીખી ન આવે. આપણે શીખવું હોય ને તો બધું આવડી જાય આપણને. મારે શીખવું નથી ખેતરનું કામ. મને ભગવાને આવું સારું રૂપ આપ્યું છે ને, એ મારે બગાડવું નથી. હા, કુણા માખણ જેવા મારા હાથ છે. ખેતરમાં કામ કરું તો હું હાલત થાય મારા હાથની ને મારા મોઢાની. હા, તો અમારા જો આમાં શું વાંધો છે? બધાને એવા છે કે કામ કર્યા કાંઈ હાથ કાળા તોલા ન થઈ જાય. હા, દેખાય છે. આમ જોવો, દેખાય છે, જોવો. તમે ખેતરમાં કામ ના કર્યું હોત ને તો તમારા હાથે આવા હોત કુણા માખણ જેવા. હા, ખેતરમાં કામ કરી છે ને એટલે લીલા લેર કરીએ છીએ. નકર છે ને આ બધું કાંઈ ન થાય. હે તો હારી નોકરી કરો ને તો લીલા લેર જ કરી હગો. આ હંધાઈ કરે જ છે. અને જો એવું હોય ને તો હાલો આપણે શહેરમાં વયા જઈએ રહેવા. એટલે કોઈ જાતની ઉપાધિ જ નહીં આપણે. હા, આ શહેરમાં નોકરી કરવા માટે છે ને ભણતર જોઈ. હા, એ તો- ભણ્યા હોય ને તો હું થાય. તો ભણી છું ને. હા, તો હું તું કરાય? તમે બેસજો ઘરમાં. હા, એટલે ગામમાં મારે સાંભળવાનું કે બાયડીનો ગુલામ બાયું કમાઈને ભાઈડો ખાય કામાવાની તેવડ નહીં. એટલે બધા મેણા મારે સાંભળવાના એમ ને? તો 10,000 નું બોલવાનું રહેવા દો ને મને. હા, તમારા ઘરવાળા છો. તમારા 10,000 નહીં વાપરું તો કઈ બાજુવાળાના વાપરવા જાય? અરે પણ એમ વાપરવાની ના નથી તો પાડતો. પછી સંભળાવાનું બંધ કરો. પણ ટાણું કટાણું જોવું જોઈએ તને એમ કહું છું. નાણું જોઈને જ ખરીદી કરું છું. મને હંધુય લેતા આવડે છે, હંધી ખબર પડે છે. કઈ નાની નથી દૂધ પીતી ગગલી કે તેમ તમે મને સમજાવો અને હું હંધુય સમજુ એમ. હા, જો તમને હજી કહી દઉં છું, તમને પોહાય એમ હોય ને તો તમે મને રાખો. હા, તો આપણે કામ જ કરીએ. હા, આપણે છૂટું જ કરી નાખીએ. બોલો તો ફાય તો હું તમને આજે નહીં આપું કે કાલે નહીં આપું. તમે એ વિચાર લઈને બેઠા હોય ને તમારા મગજમાં તો હા, ધારાબેન તને સમજાવવા આવ્યા હતા તો ત્યાંનું મોઢું તોડી લીધું. એને તમે શીખવાડીને મોકલા હતા ને, એક કે એક લીટી તમે એને યાદ કરીને મોકલા હતા કે જીગુ પાસે જા એટલે જીગુને આ બોલજે, જીગુને ઓલું બોલજે. તમે બધું એના મગજમાં ડૂસો ભરાય હોય તો મને હંધી ખબર છે. એ આપણે આ આપણું હક પણ એને કરાવ્યું છે તો મારે એને જ કેવું પડે. તારી બેનપણી છે, મને એમ કે એની વાત તું માની, પણ ત્યાંનું મોઢું તોડીને એનું અપમાન કરી નાખ્યું. હા, હા, એ તમને આમે આવડે છે ને કે તમારી બાયડીની ભૂલ ક્યાં દેખાય છે અને ગામમાં ઢોલ લઈને ઢંઢેરો પીટાવો બાયડીનો. અરે પણ તું કર એવું તો કેવું પડે, નકર તને કોણ કહેવાનું છે? ઠીક, એટલે હું હારા કપડાં પહેરું, હારી તૈયાર થઈને ફરું એટલે હું ખરાબ વસ્તુ કરું. તમારું કહેવાનું એમ છે ને? હે ભગવાન, હા તારી હારે વાત કરવી છે ને આ ભે સામે ભાગવત કરવા બરાબર છે. મારે બોલવું જ કેમ નથી. વાતું કરવા આવો છો? હું કેમ તમને હમ આપું છું? હા, તો બસ આ ઘરમાં રહ્યો, કામ કર્યા કરો, ઢોળો ઢોળો તો બાયડી હારી. બાયડી 5 રૂપિયાની વસ્તુ લાવે ને તોય બાયડી નો હારી. હાવદાની પાસે મારી પાસે કેવા. તારા આ રાજ છે ને મને મળ્યો હતો. બિચારો રાતે પાણીએ રોતો હતો. હવે એનું કંઈક કરવું જોઈએ હો આપણે. હું વાત કરો? અરે વાત જવા દે, હાવ કંટાળી ગયો છે બિચારો. પણ એ શું કરે હવે? હવે એ એમ ધારાબેન, લે આવો એ બા, આવો આવો, બેસો. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. હા, કેમ આ તો- આવવાનું થયું? મળવા આવીશું. હા બા, સારું કર્યું આયા હો. પણ એમ કહો પેલા છે ને તમે પથરાનું કઈક કરો ને જોવો હમણાં પડતી પડતી રહી અરે ગઈ. પણ આ બા, કરાવજો જલ્દી, હો. આ છે ને વરસાદ છે ને એટલે નદીમાંથી વેકરો નીકળે એમ નથી. આ થોડોક હળવો પડે ને વરસાદ એટલે વેકરો જ નાખવાનો કંઈક છે. સારું નાખી દ્યો ને તોય જો આ મારા જેવી પડતી પડતી રહી જાય હા, છે. સાચી હા, એ વાત વાત. છે બા, કરાઈ દેશું હો. પણ આમ કયો તો ખરા, શું કામ હતું? અરે ઉપાધિમાં છીએ ભાઈ. એ તો અમને ખબર છે તમે ઉપાધિમાં છો, પણ હવે અમે શું કરીએ બા, બોલો. હું કરીએ નહીં. આ મારા રાજનો હક પણ તમે કરાવ્યું ને. ઓલી ઝીગલી બહુ હારી છે, બહુ હારી છે, બહુ હારી છે કરીને તો એણે ઘરમાં ઉપાડો લીધો છે. પણ હક પણ કરાવ્યું, પણ બા અમે શું કરીએ? અમે થોડી એને માલપા ગળીને જોઈ લીધું તું કેવી છે. એમ નથી કહેતી, પણ આપણી આડોશ પાડોશમાં કોઈક રહેતું હોય ને તો એનું થોડુંક તો આપણને ખબર હોય કે આ પૈસાની કેવી છે, ઉડાવ છે કે કરકસર વાળી છે કે કામઢી છે કે કોણ. આ પણ ઈ વાત હા મૂકવાની બા, બા, ઈ પણ જોયું હતું અમે, પણ હવે શું કરીએ? થયું હું અમને ઈ વાત એમ કે કરો. રાજભાઈ જોડે એના હક પણ થાય, લગન થાય તો એ સુધરી જાય, થોડી સારી રીતે રહે. પણ હું થયું ઈ વાત તો કરો તો કઈક ખબર પડે અમને. આ મારો રાજ્યો સવારથી હાંજ સુધી બિચારો મહેનત કરીને તૂટી જાય છે અને આ ઉપજના જે રૂપિયા આવે એ મંડળીમાં ભરે, કાંઈક બિયારણ લાવે, ખોળ લાવે, ખાતર લાવે અને જેવા પૈસા ઘરમાં આવે ને એવી ઓલી તો ઉડાવવાના જ વિચાર કરતી હોય. આ હમણાં
20,000 ખાલી લાવ્યો તો એમાં મંડળીમાં ભરવાના હતા, બીજું ખાતર ખોળ ને બિયારણ લાવવું હતું. 10,000 લઈ ગઈ મારી પાસેથી. હા બા અમને ખબર છે ઈ 10,000 વાપરી નાખ્યા. ઈ વાતને લઈને ધારા છે ને જીજ્ઞા પાસે ગઈ હોતથી હું સમજાવવા આવી તમારે, હતી ઘેર સમજાવવા એને. પણ પાછું કઈ નવું. હા તો એની બુદ્ધિમાં થોડું કાંઈ ઉતરે છે. આ 10,000 નું તમે કહીને ગયા હશો ને, આ પાછા બીજા 6,000 કોણ જાણે ક્યાં વાપરી આવી. શું વાત કરો છો? તઈ હું એમ કહું ગામમાં તમારે લાલ્યું લગાવીને ક્યાં જાવું છે? અરે બાઈ હું સમજુ, તમે સમજો, આ ધારા સમજે, પણ આ તમારી વહુ જીજ્ઞા સમજે તો થાય ને. આમાં અમે તો બા શું મેં એને કરીએ? હંધુય સમજાયું પણ એ સમજવા જ તૈયાર નથી. એક કામ કરો, મારી પાસે હવે સહેલો રસ્તો છે. કયો રસ્તો બા? તમે જેમ કહો ને એમ કરશું. બોલો હું રસ્તો છે? જોજો હો, આ બોલે જ રહેજો. મારે હવે ઈ છોડી ઘરમાં જોતી નથી, છૂટું કરાવી હા, દ્યો. હું બોલો છો બા તમે? લ્યો આમ કેમ હમણાં જ કે તમે કયો એમ કરે? પણ કઈ આમ છૂટું થોડું કરાવી નાખવાનું હોય કઈ? એ જ તો ઈ સુધરવા જ તૈયાર નથી, ઈ સમજવા જ તૈયાર નથી, તો મારે એને રાખીને કરવી છે હું. પણ બા આપણે આનો કઈક બીજો રસ્તો કાઢશું. આમ બીજો કાંઈ રસ્તો નહીં નીકળે. એનો એક જ રસ્તો છે કે ઈ મારે હવે ધોળે ધર્મે જોતી નથી. પણ બા આમ છૂટું કરવાથી કઈ સમસ્યાનું સમાધાન ન થોડું આવે થાય. કઈ. એ જ તો ભલે મારો રાજ્યો એમને એમ રખડે, ઈ મને પોહાય. પણ આમ જોવો બા, આ ધારાએ એની બેનપણીને છે ને હારી જોઈને તમારા રાજારે હક પણ કરાવ્યું હતું, પણ એ આવી નીકળી એમાં ધારાનો શું વાંક? અને એની રીતે એ સમજાવે છે એને. પણ હું એમ કહેતી જ નથી કે તમારો વાંક છે. આ તો તમે વચ્ચે રહ્યા હતા ને એટલે તમને કહેવા આવી કે હવે બસ આપણે છૂટું કરો ને, ગમે ઈ થાય. એના માવતરને જે કેવું હોય ને ઈ કયો તમે, બા, પણ છૂટું કરવું છે. તમારી વાત એકદમ સાચી છે. બા જો આપણે હજી એક સારું કરવાની કોશિશ કરીએ. તમે આમ સીધું છૂટું કરવાની વાત ના કરશો. ઈ તમે હારું કરવાની જે કોશિશ કરવાનું કયો જ ને ત્યાં સુધીમાં તો મારો રાજ્ય આવ ખાલી થઈ જાય. અરે આમાં બાનું કહેવાનું એમ છે, તને ખબર છે કે હોપારીની વશમાં હુડી મૂકો કે હોપારીની ઉપર હુડી મૂકો, કપાય કોણ? હોપારી. એટલે આપણે વસીએ સહી તો બા આપણી પાસે જ આવે કે બીજા કોકને કહે? સાચી વાત છે. બાનું કહેવાનું એમ છે, બીજું કાંઈ નથી. એટલે મારી વાત સમજો તમે. જોઈએ તો એના માવતરે કેણ મોકલો કે આ લોકો છૂટું કરવા માંગે છે. હવે એના માવતર એને કાંઈ સમજાવે ના સમજે તો, બાકી મને આમાં કાંઈ હારા વાટ લાગતા નથી. હાલો ત્યારે હું જાઉં હો. હા, બા બા. પણ થોડું સમજજો, હાવ આવું ન હોય. હું નહીં, ઈ સમજે અને તમારે સમજાવવાની છે. બાકી મેં ને રાજાએ તો નક્કી કરી લીધું ને એના બાપાએ કે ઈ હવે આપણે જોતી નથી, કાગળિયા જ કરી નાખવાના છે. હા ઠીક છે બા. એ હાલો જાઉં છું. હા હાલે, હાચવીને હાંસવીને જાજો. હાલજો, પાણા છે અહીંયા. એ હા. આમ જો લે, હવે શું કરશું? આ બા તો એમ કે મારે જોતી જ નથી. આ ઘર ભાંગ છે તારી બેનપણીનું ને મારા મિત્રનું. બહુ મોટી પનોતી છે પણ હવે શું કરવું કાંઈ સમજાતું નથી. આ છૂટું થઈ જાય ને તો લેવાના દેવા થઈ જાય. નહીં તારી કઈ વેલ્યુ રે નહીં મારી રે ગામમાં. આ પણ હું વશમાં આપણે કરવું સહી. જીગલી સમજવી તો જોઈએ ને. તું એક કામ કર, હું શું કહું તને, તું છે ને કંઈક એવું તીકડમ કર કે જીજ્ઞાના મનમાં વાત ગળી જાય. આપણે છે ને એને ધમકી માર જઈને હાલો કે તારું કાંઈક છૂટું કરીએ. કરાવી નાખી, તું આ ઘરમાં પોહાય એમ નથી, બરોબર? એટલે પછી જો આનું કાંઈક રસ્તો નીકળશે, કાં સુધરી જાય અને કાં છૂટું થઈ જાય. એટલે હું ખબર આ રહ્યા પાર. ઠીક છે. આનો બીજો કોઈ રસ્તો હવે મને નથી દેખાતો બાની વાત જાણીને. સાચી વાત છે. બરોબર? હારું હાલ, મારે જવું છે વાડીએ, થોડું કામ છે. હા તમે કરતા આવો. હે ભગવાન. ગમે એટલી વાર ગોળા ભરો, ખાન થાય ને તો ગોળો ખાલી જ થઈ જાય છે. જીજ્ઞા સો આવી તો ભલે આવી પણ ભાષણ ન આપતી મને બેપણાનું, તો જ તું મારી યાર વાતો કરશે. કારણ કે આ છેલ્લા 10 દિવસથી મારો મગજ આ બધા. બસ હવે બસ. કોકને આમ બોલવા દઈશ કઈ? હા બોલી લે, તું મને કેવા જ આવી ને હું કાન ખોલીને મારા સાંભળી લઉં. બોલી લે જે બોલવું એ ફટાફટ. તાર સાસુ આવ્યા તા માર ઘેર. એટલે એ તારી પાસે મારી ફરિયાદ લઈને આવ્યા કે જીગલી આમ કરે, જીગલી તેમ કરે, જીગલી ફલાણું કરે, એને સમજાવો ને આમ કરો ને તેમ કરો ને એવું જ બધું કહેવા આવ્યા છે ને. અને મારા હાહુ એ તને સમજાવીને મોકલી છે ને કે જીજ્ઞાને પણ આ મૂંગી મર કેટલું બોલે છે. આમ જ તારું સંસાર હવે ભાંગવા પર છે. તને મારો ખબર છે તારા સાસુ શું કહેવા આવ્યા તા ઘરે? મારા સાસુ કેવા આવ્યા છે કે જીગલી પાછી ખરીદી કરવા ગઈ હતી અને ના લાવવાનું લઈ આવી અને મારો સંસાર ભાંગશે જ નહીં. મને ખબર છે મારો ઘરવાળો મને આજે નહીં મળે ને કાલે નહીં મળે, કારણ કે મારા જેવી છોકરી મળવી તો જોઈએ ને આખા ગામમાં એને ક્યાંય. તારો ઘરવાળો તને છોડી દે હે અને આ તારા સાસુ છે ને તારા છૂટાછેડા માટે આવ્યા હતા.
મારા સાસુ મારા છૂટાછેડા માટે આવ્યા હતા. હા એટલે તું કેવા શું માગે છે? તારું કહેવાનું એમ છે કે મારા હાહુ એમ કહે છે કે હું મારા બાપાને ઘરે જતી રહું ને ન્યા રહું એમ? એ જ તને હું સમજાવું છું. કેટલું પહેલાં એ તને કીધું, તે ખર્ચા કરવાના મૂક્યા જ નહીં ને. આમ ઘર હોય, સંસાર હોય, પતિ હોય, બધાને સાચવવા પડે, સાસુ સસરાને બધાને જોવું પડે, ઘરનું જોવું પડે. ખેડૂતના જે ખેતીના કામ હોય એમાં પૈસા વપરાય એ પહેલાં જોવું પડે. અને તારે બસ લાલી લિપસ્ટિક ને આ બધું તૈયાર થવાના સામાન બસ તારે એમાં જ તારા ખર્ચા પૂરા કરવા હતા. અને આ જો તારું ટાણું ક્યાં આવીને બેઠું. પણ આ ખર્ચા પૂરા કરવાને એમાં છૂટા કરવાને શું લાગે વળગે? આમ થોડું હાલે, એને છૂટું કરી નાખવું છે ઈ? હા તો કંટાળ્યા તારા ઘરવાળા, બીજું કરે હું? એટલે મારા મને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું છે કે છૂટાછેડા માટે જવાનું કે છે અને હમણાં જ સાંજે જ વકીલ પાસે જવાનું છે. બોલ તું શું કે છે? કોઈ દિવસ ના બને. છૂટું તો હું આજે ન આપું ને કાલે ન આપું. અને છૂટું હું કામ કરે ઈ? કઈ ખરાબ કામ થોડી મેં કર્યા છે કે મને છૂટું આપી દે. ખરીદી કરવા ગઈ હતી તેમાં છૂટું આપી દેવાનું નાની અમથી વાતમાં? હા તો ઘરમાં બધી હંધીએ વાતને સમજવું પડે. આમ બધી વખતે જીદ કરીએ, કોઈની વાત ના સાંભળીએ એમ થોડી હાલે. સમજી? હવે તારે શું કરવું છે એ તું વિચારી લે. તારા બાપના ઘેર ભલે તું એકની એક હતી ને જે કરતી હતી એ હતી, પણ અહીંયા તો તારે જોવું હતું. હવે તું મારી વાત ના સમજી ને? હાલ હવે જેમ કીધું છે એમ કરવું પડશે. છૂટાછેડા માટે જવાનું કીધું છે વકીલ પાસે. ના, એમાં છૂટું થોડું હોય. પણ છૂટાછેડાની વાત તાર મારા હાહુને સમજાવાય નહીં? એ લોકો તો બધા સમજેલા જ છે. સમજવાની જરૂર તારે હતી તે તું સમજી નહીં. હવે જો હું આવીને ઊભું રહ્યું, હવે જવું પડશે. કેટલી સમજાય તને? તું સમજી મારી એકે વાત? આમ હાથ પર કાબુ રાખવો પડે, આટલા ખર્ચા ન કરાય. તારી વાત તો સાચી છે. શું હવે સમજાણી મારી વાત? હવે જો હું આવીને ઊભું રહ્યું. હાલ તૈયાર થઈ જાવ, આપણે વકીલ પાસે જવું જ પડશે. તારા સાસુએ કીધું ને એમ કરવું જ પડશે. તું તો મારી બેન પણ તાર મારા હાહુને ના કહેવાય અને તું મને એમ કે વકીલ પાસે હાલ. એમ થોડું કઈ છૂટું કરી હવે નાખાય? બેનપણી યાદ આવી જ્યારે તને કહેવાય હતી. મારી એક વાત સાંભળી તે? તારી વાત સાચી છે, મેં નથી સાંભળી. પણ એમાં છૂટું થોડું કરાય યાર. આવડી નાની અમથી વાતમાં છૂટું કરી નાખે, આમ થોડું હાલે? હા મેં સમજાયા, ન સમજતા હવે. હવે હાલ એ જેમ થાય એમ જ થશે હવે. ના, છૂટું નથી કરવું. હું નહીં આવું તારી ભેગી ક્યાંય. તારે જાવું હોય જ જા. છૂટું તો હું ક્યારેય નહીં આપું એને. હવે તું જ કે મારે એમને હવે શું કહેવું? તે તો પાણી આમ માથાથી ઉપર કરી દીધું. વાત સાચી છે. મારે હવે આ ભાવમાં બીજો ભાવ નથી કરવો. હું મારા હાહુને સમજાવે, જે કરવું પડશે ને એ કરે. માફી માગવી પડે ને તો હું માફી માગી લઈ. હું જાઉં છું મારા હાહુને સમજાવવા અત્યારે. બા જવા દો ને. હવે એને એની ભૂલ સમજાઈ ગઈ છે તો આપણે ગણીને ગાંઠે નથી બાંધવું. અને તને પણ કહી દઉં છું કે ફરીવાર આવું વર્તન નહીં કર. તને કોઈ વસ્તુ લેવાની કે પહેરવા ઓઢવાની અમે ના નથી પાડતા, પણ આપણા ઘરની પરિસ્થિતિ હોય ને એવી રીતે આપણે સંસારને ચલાવવાનો. કાંઈ ખોટા ખર્ચા નહીં કરું. બસ તમે જેમ કહો ને એમ જ કરાયું. અને સાંભળ, ઘરની વહુ હોય ને એને વધારે સારી રીતે રાખવાની જવાબદારી એના ધણીની હોય, હાવો હરાની હોય. આ તારા હરાનો આ આ આ જબ્બો છે ને ફાટી ગયો છે, પણ તોય જોઈ નથી લેતા. શું કામ? કે ઈ પૈસા એમાં નથી ખર્ચવા એમ કરીને. અમે કરકસર કરી શકીએ તો તારે કરકસર નથી કરવાની. આ તારો કબાટ મેં ખોલ્યો ને બધાય ઓઢણા નીચે પડે છે, એટલું લુગડું છે તારી પાસે, તોય નથી નવા લેવાના. જો આપણે છે ને આપણું ઘર સંભાળીને રહેવાય. તું એમ કે મારી બેનપણીઓ આમ રહે તો મારે એમ રહેવું, એવું ન હોય. આપણે આપણી રીતે રહેવાનું, એની રીતે રહે. અને હું તને લેવા ઉઠવાની ના નથી પાડતો. હા તો મારા મંડળીના પૈસા આવ્યા છે, એમાંથી તો 10,000 રૂપિયા વાપરી ગઈ. હમણાં બારને આપ્યા એમાંથી તે 6,000 રૂપિયા લઈ લીધા. અરે ખોટા ખર્ચા. હા કંઈક પ્રસંગ હોય, કંઈક વાર તહેવાર હોય તને ક્યાં ના પાડું છું? મેં તને કોઈ દી કોઈ વસ્તુ લેવાની ના પાડી છે અને ના પાડવાનો નથી. હવે તું શાંત થા. જો બટા, પસેડી એટલી જ હોડ તણાય અને કોકના મેલ જોઈને આપણા ઝૂંપડા બાળી ન નખાય. આપણો ધણી હાથમાં ને હાથમાં રાખે છે. એ લોકોના ઘરમાં રોજના ઝઘડા હોય છે, તો એ કેસ કે એ એને બાયડીને મારે તો હું આને મારું. એ દેખાદેખી નથી કરતો, તાર ન કરાય ને. હાલો હવે કોઈ કાંઈ બોલતા નહીં. હાલ આજે લાપસી મૂકજો, બધાય આપણે ખાવું. પણ હવે શું કરવાનું ના કહેતા? ના નહીં કરું, નહીં કરું. જા તું હારી રહી તો અમે શું કામ ભૂંડા થાય? હે ને? જા લાપસી કર, આજે આપણે હંધાય ખાઈ. હો ને? હું હમણાં જ બનાવી નાખું. હા. અને બીજું કઈ ખાવું હોય તો એ પણ બનાવી દઉં. ના રે બટા, લાપસી ખવડાવ ને એટલે આપણે બધાય મીઠા થઈ જાય.
સારું હું બનાવી આવું. હા જા બેટા, બનાવીને પછી અમને બરક. સારું આપણા નસીબ છે કે સમય જતા હોવને એની ભૂલ સમજાઈ ગઈ, નહીંતર છે ને એ તો જાત ઘર છોડીને, પણ પછી આ મારા રાજુડાને કોણ આપે છે બીજી? જો બાપુ હા આપણા વ્યવહાર સારા હોય ને તો માગા તો હો મળી જાય, પણ જ્યાં સુધી ઘર હાલતું હોય ને ત્યાં સુધી ઘર તોડાય નહીં. અને એને જરૂર હતી એને જરૂર હતી. હા બા તમે હારા મારું કર્યું, આ રસ્તો કર્યો ને બહુ હારા મારો કર્યો, એમાં તો એની શાન ઠેકાણે આવી ગઈ. સારું કાંઈ ભાઈ, નહીં, હવે તો આજ તો લાપસી ખાવા તો મળશે, બીજું કાંઈ નહીં.